ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની છે। ટ્રાફિકથી સતત ધમધમતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી। મહત્વનું છે કે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જોકે આ ઘટનામાં બસ આખી બળીને ખાખ થઈ જવા પામી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે। મારા બેન થાય બસને ખટારા પાછળ ભટકાણી, તેનાથી એક્સિડન્ટ થઈ ગયું। જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જર નથી, ખાલી ડામર જ ચોંટી ગયો પગમાં ને હાથમાં। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે। કેટલા વાગ્યાની આસપાસ ને કઈ જગ્યાએ ઘટના બની હતી? 1 થી 1.5 ની આસપાસ અને ચોટીલાથી આગળ દર્શન હોટલની વચારે। મારા મોટા બાપુના સાઢુભાઈ થાય છે, એટલે અમને રાત્રે 2-2:30 વાગે ફોન આવ્યો પપ્પા ઉપર કે આવી રીતના બનાવ બન્યો, સિવિલમાં તમે જાઓ। શું બનાવ હતો? એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। એટલે પેટ્રોલનું ટેન્કર હતું? હા, પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું કંઈક હતું। તેઓને કેટલા ઇજાગ્રસ્ત છે અત્યારે? પગમાં થોડુંક ઇન્જરી જેવું થયું છે, બાકી બળેલું છે। તો એટલે સોરી આપણે ડામર થોડોક લાગી ગયો છે તો બળી ગયું છે શરીર। બીજા કેટલા લોકો ઇજાગ્રસ્ત હશે? લગભગ એનો કઈ આંકડો અંદાજિત ખબર નથી, કારણ કે હું તો રાજકોટ રહું છું। ફોન આવ્યો। જે રીતે આ ઘટના કઈ જગ્યાએ બની હતી? આપણે દર્શન હોટલની થોડાક આગળ છે, ચોટીલા પાસે? હા, સાયલા ચોકડી બાજુ ક્યાંક ઘટના બનેલી છે। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યો એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં? આ કેટલા હતા? 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે। ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંગાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો। જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। હાલ કેટલા લોકોને બચાવી લેવામાં? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે, જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી। બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી। આગ લાગવાનું કારણ જણાવો। અકસ્માત થવાના કારણે, ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગઈ।